નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારમાં સૌથી પહેલા વાત કરીશું જળબંબાકાર વિશે। સતત વરસાદને કારણે ડોડા અને કિશ્તવાડ જિલ્લામાં અનેક ભૂસ્ખલન સર્જાયા છે, તો કાદવ અને પથ્થર પડવાની ઘટનાઓ પણ સામે આવી છે, જેના કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગના અનેક ભાગો અને અનેક લિંક રોડ બંધ કરી દેવામાં આવ્યા છે। તો અધિકારીઓએ પુષ્ટિ આપી છે કે પ્રતિકૂળ હવામાનને કારણે સાવચેતીના પગલાં તરીકે આજે બંને જિલ્લાઓમાં શાળાઓ બંધ રાખવામાં આવી હતી। તો ડોડા જિલ્લાના ભાલેસામાં સમીસ ગામમાં અચાનક પૂરમાં એક મહિલા વહી ગઈ હતી। તો ગાંડો પોલીસ સાથે મળીને સ્થાનિક લોકોએ તેની શોધખોળ પણ હાથ ધરી હતી અને આ દરમિયાન મુખ્ય શહેરમાં ફરી એક અચાનક પૂરમાં એક વ્યક્તિ ઘાયલ થઈ હતી અને મોટા પાયે ભૂસ્ખલન બાદ 3 વાહનોને આંશિક નુકસાન પણ પહોંચ્યું હતું। વહીવટીતંત્રે લોકોને હવામાન સુધરે ત્યાં સુધી નદીઓ, નાળાઓ તેમજ સંવેદનશીલ ઢોળાવની નજીક જવાનું ટાળવાનું સલાહ પણ આપવામાં આવી છે। તો સતત વરસાદી માહોલ જામ્યો છે જમ્મુ અને કાશ્મીરમાં। તેના કારણે લોકોને સતત એલર્ટ રહેવા માટે અપીલ પણ વહીવટીતંત્ર તરફથી કરવામાં આવી રહી છે। તો બીજી તરફ જે સમીસ ગામ છે ત્યાં અચાનક પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી અને તેમાં એક મહિલા વહી ગઈ હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। તો ડોડા અને કિશ્તવાડમાં ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી છે, વાદળ ફાટ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। કુલ્લુમાં ભારે વરસાદના કારણે લોકોની હાલત કફોડી બની ગઈ છે અને નદીઓ તોફાની બનતા વ્યાસ નદીના પાણીમાં કુલ્લુ સેવબાગનો નાનો પુલ ડૂબી ગયો છે। તો કુલ્લુમાં પણ સતત વરસાદી માહોલ જામ્યો છે અને તેના કારણે જે પુલ આવેલો હતો તે પુલ ધ્વસ્ત થઈ ગયો હતો। નાનો એવો જે પુલ બનાવવામાં આવ્યો હતો તે પાણીમાં ધ્વસ્ત થઈ ગયો। તો ભારે વરસાદથી સ્થાનિકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે। નદીઓ તોફાની બનતા સમસ્યા સર્જાઈ રહી છે। નદીઓનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। તો કુલ્લુ સેવબાગનો જે નાનો પુલ આવેલો હતો તે ડૂબી ગયો અને આખો જે પુલ હતો તે ધ્વસ્ત થઈ ગયો છે। તેના દ્રશ્યો સામે આવ્યા છે। તો ત્યાંના જે સ્થાનિકો છે તેમને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, કારણ કે નદીઓનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। ધોધમાર વરસાદ વરસવાને કારણે નદી નાળા છલકાઈ ઉઠ્યા છે, ત્યારે નદીઓનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે અને તેના કારણે જે નાનો અમથો પુલ આવેલો હતો તે પણ ધ્વસ્ત થયો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। તો ભારે વરસાદથી કુલ્લુ તેમજ આસપાસ જે વિસ્તારો છે ત્યાં આગળ સ્થાનિકોને હેરાનગતિ વેઠવાનો વારો આવ્યો છે, કારણ કે સતત વરસાદ વરસી રહ્યો છે। ભૂસ્ખલન તેમજ કાદવ કીચડનો સામનો પણ તેમને કરવો પડી રહ્યો છે। જમ્મુ કાશ્મીરના ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતૂર થઈ ગઈ છે। આ નદીઓના એ દ્રશ્યો છે કે જ્યાં સતત પાણીનો પ્રવાહ વધી રહ્યો છે, કારણ કે સતત વરસાદી માહોલ જામ્યો છે। નદીઓ ગાંડીતૂર બની છે, પાણીનો પ્રવાહ સતત વહી રહ્યો છે અને લોકોને એલર્ટ રહેવા માટે સૂચના પણ આપવામાં આવી છે। કામ વગર ઘરની બહાર ન નીકળે તે પ્રકારની સતત વહીવટીતંત્ર તરફથી લોકોને અપીલ કરવામાં આવી રહી છે, કારણ કે જળસ્તર પણ સતત વધી રહ્યું છે અને સતત પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે। નદી કાંઠાના જે પણ નીચાણવાળા વિસ્તારો છે તેમને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। સુરક્ષિત સ્થળોએ તે લોકોને ખસેડી દેવામાં આવ્યા છે। સ્થળાંતર પણ તે લોકોનું કરવામાં આવ્યું છે અને તંત્ર પણ 24/7 સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું છે। લોકોને અપીલ પણ કરવામાં આવી રહી છે। જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં વાદળ ફાટ્યું તો ભારે પ્રવાહ વહેતો થયો હતો। ભારે વરસાદ વચ્ચે કાટમાળ લઈ પાણી વહેતા થયા હતા। તો પાણીનો પ્રવાહ સતત વહી રહ્યો છે। જમ્મુ કાશ્મીરમાં સતત વરસાદી માહોલ જામ્યો છે અને તેના કારણે સતત ઠેર ઠેર પાણીના પ્રવાહ વહી રહ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ઉધમપુરના આ દ્રશ્યો છે કે જ્યાં વાદળ ફાટવાની ઘટના બની હતી અને પાણીનો એકાએક સતત પ્રવાહ વધ્યો હતો। ત્યારબાદ જે કાદવ કીચડ તેમજ જે કાટમાળ હતો તે જમીન પર ધસી આવ્યો હતો અને તેના કારણે જે રહેણાંક વિસ્તાર હતો જ્યાં આગળ સ્થાનિકો રહી રહ્યા હતા તે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો જમ્મુ કાશ્મીરની એ તબાહીની તસવીરો જોઈશું। જમ્મુ કાશ્મીરમાં કયા પ્રકારની અત્યારે પરિસ્થિતિ છે, વાદળ ફાટ્યું ત્યારથી લઈને અત્યાર સુધી જે વરસાદી માહોલ જામ્યો છે ત્યારે કઈ કઈ તસવીરો એ સામે આવી છે તેના પર પણ નજર કરીશું। જમ્મુ કાશ્મીરમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે, તેના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ક્યાંક રોડ રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે, ક્યાંક રોડ રસ્તા પર જે કાટમાળ છે તે ધસી આવ્યો છે। ત્યારે આ તમામ એ તસવીરો જમ્મુ કાશ્મીરની કે જ્યાં
લોકોને હેરાનગતિ વેઠવાનો વારો આવી રહ્યો છે। એક તરફ ડોડા, કુલ્લુ, જમ્મુ અને ઉધમપુરની એ તસવીરો છે કે જ્યાં સતત વરસાદ વરસવાને કારણે જે નદી નાળા છે તે છલકાઈ ઉઠ્યા છે। ક્યાંક પુલ ધ્વસ્ત થઈ રહ્યા છે તો ક્યાંક નદીમાં સતત પાણી વહેતું નજરે પડી રહ્યું છે। આ તમામ એ તસવીરો કે જેના કારણે વહીવટી તંત્ર દ્વારા સતત લોકોને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી રહી છે। કામ વગર ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી રહી છે, કારણ કે મેઘરાજાએ મંડાણ મૂક્યું છે અને મેઘરાજાની સતત તોફાની બેટિંગ જોવા મળી રહી છે જમ્મુ કાશ્મીર કુલ્લુ વિસ્તારમાં, અને તેના કારણે જ લોકોને સતત એલર્ટ રહેવા માટે અપીલ કરવામાં આવી રહી છે। કઠુઆ પર નજર કરીએ તો કઠુઆમાં મુશળધાર વરસાદને કારણે ભારે નુકસાન સર્જાયું છે। જમ્મુ પઠાણકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરનો સહરખાડ પુલ ભારે વાહનોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે। કઠુઆ જિલ્લામાં સતત વરસાદને કારણે જિલ્લાની બધી જ નદીઓ અને નાળા છલકાઈ ઉઠ્યા છે। શહેરથી લઈને પહાડી વિસ્તારો સુધી ભૂસ્ખલનને કારણે ઘણા રસ્તાઓ બંધ થઈ ગયા છે, જ્યારે જમ્મુ પઠાણકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સહરખાડ પુલ પર ભારે વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે। ફક્ત નાના વાહનોને જ પસાર થવા દેવામાં આવી રહ્યા છે। આ કોતરના કિનારે આયુષ અને વીજળીના મકાનોને નુકસાન થઈ રહ્યું છે। હાલમાં વરસાદથી કોઈ રાહત નથી મળી રહી। જમ્મુ કાશ્મીરના ભદરવામાં ઐતિહાસિક શિવ મંદિર અને પાંડુ ગુફા મંદિરપુરની ઝપેટમાં આવી ગયા છે। મંદિરના પૂજારીઓ અને અન્ય સભ્યોને સલામત સ્થળે મોકલી દેવામાં આવ્યા છે। પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે કોઈ વાત ન કરો। વાદળ ફાટવાના કારણે પહાડો પરથી કાટમાળ પણ ઢસડાઈને આવ્યો હતો અને ભારે પ્રવાહના કારણે જનજીવન પર માઠી અસર પણ પહોંચી છે। તો જમ્મુ કાશ્મીરમાં જે ઐતિહાસિક શિવ મંદિર આવેલું છે તે પણ પાણીમાં જાણે ગરકાવ થયું હોય તે પ્રકારની પરિસ્થિતિ, કારણ કે મંદિરમાં પાણી જે હતું તે પ્રવેશ્યું હતું। તેના કારણે જે મંદિરના પૂજારી હતા, ત્યાંના જે લોકો હતા, તેમને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા અને જાનહાનિ ન સર્જાય તેને લઈને સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું હતું, કારણ કે તેજ ગતિ સાથે આ પાણીનો પ્રવાહ વહી રહ્યો હતો। જમ્મુ કાશ્મીરમાં સતત મુશળધાર વરસાદથી જનજીવન ખોરવાઈ ગયું છે। રિયાસી જિલ્લામાં ચેનાબ નદીનું જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। હવામાન વિભાગે પહેલાથી જ ચેતવણી જારી કરી હતી અને હવે નદી ઓવરફ્લો થવાને કારણે ભયની સ્થિતિ વધુ ગંભીર બની છે। મળતી માહિતી મુજબ ભારે વરસાદને કારણે પાણીને બહાર કાઢવા માટે સલાલ પાવર પ્રોજેક્ટના દરવાજા પણ ખોલવામાં આવ્યા છે, જેના કારણે ચેનાબ નદીનો પ્રવાહ ઝડપી બન્યો છે। પાણીનું સ્તર વધવાને કારણે નજીકના નીચાણવાળા વિસ્તારો અને નદી કિનારે આવેલા ગામોમાં ભયનો માહોલ છે। સ્થાનિક વહીવટીતંત્રે લોકોને નદી કિનારે ન જવા અને સંપૂર્ણપણે સલામત સ્થળોએ જવાની ચેતવણી આપી છે। પોલીસ સતત જાહેરાતો કરી રહી છે અને લોકોને સહયોગ માટે અપીલ કરવામાં આવી રહી છે। ખતરાને ધ્યાનમાં રાખીને એનડીઆરએફ, એસડીઆરએફ અને પોલીસ પ્રશાસનની ટીમો એલર્ટ મોડ પર છે। કુલ્લુ મનાલીમાં અતિભારે વરસાદ પડતા નદીઓ તોફાની બની ગઈ છે। નદીઓના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। ભારે વરસાદ પડવાના કારણે નદીના પાણીના સ્તરમાં વધારો થવાને કારણે પાણી વસ્તીવાળા વિસ્તારોમાં ઘૂસી ગયા હતા। તો મનાલીની આ તસવીરો સામે આવી છે કે જ્યાં સતત ભારે વરસાદ વરસવાને કારણે જે રહેણાંક વિસ્તાર હતો, લોકોના ઘરો હતા, તેમાં પણ પાણી ઘૂસી ગયા હતા। નદીઓ તોફાની બનતા ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે, જેમાંથી પાણીમાંથી પસાર થવા માટે લોકો મજબૂર બન્યા છે। તો ભારે વરસાદે ચારે બાજુ તબાહી જ તબાહી સર્જી દીધી છે। તો મનાલીમાં એક તરફ સતત વરસાદી માહોલ, આ તમામ જે તસવીર છે કઠુઆ, જમ્મુ કાશ્મીર તેમજ તમામ જે મંદિરના જે દ્રશ્યો છે તે પણ સામે આવ્યા છે કે મંદિર પરિસરમાં પાણી ઘૂસી ગયું, કેટલાકના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। તો પાણીનો સતત પ્રવાહ વધી રહ્યો છે, તેના કારણે લોકોને એલર્ટ કરવામાં આવી રહ્યા છે। બીજી તરફ લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે। નદીઓના પાણી ઘૂસતા લોકોને હેરાનગતિ વેઠવાનો વારો આવ્યો છે અને તે જ પાણીમાંથી પસાર થવા માટે લોકો મજબૂર પણ બન્યા છે।
જમ્મુ કાશ્મીરના કઠવા જિલ્લામાં આવેલી સેવા નદીનું અતિ રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે। નદીમાં પાણીના ધસમસતા પ્રવાહના દ્રશ્યો જોવા મળ્યા। નદીની આસપાસ વિસ્તારમાં ઘરો ડૂબવાની ભીતિ પણ સર્જાઈ રહી છે। પ્રશાસને લોકોને નદી કિનારે ન જવા માટે અપીલ કરી છે। તો સતત જે પ્રમાણે પાણીનો પ્રવાહ વધી રહ્યો છે તેના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે તેને સતત એલર્ટ રહેવા માટે અપીલ કરવામાં આવી રહી છે। તો પાણીનો ધસમસતો પ્રવાહ પણ જોવા મળી રહ્યો છે અને આસપાસના ઘરો ડૂબવાની ભીતિ પણ સેવાઈ રહી છે। જે પ્રમાણે પાણીનું જે સ્તર છે તે સતત વધી રહ્યું છે તેના કારણે જે આસપાસના ઘરો છે તે પણ ડૂબવાની ભીતિ સેવાઈ રહી છે અને તેના કારણે તમામ જે લોકો છે તેમને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। જમ્મુ કાશ્મીરમાં ધોધમાર વરસાદે તબાહી મચાવી દીધી છે। આ દ્રશ્યો જમ્મુ એરપોર્ટના છે। એરપોર્ટ આસપાસનો વિસ્તાર જાણે કે દરિયો બન્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। એરપોર્ટ અને તેની આસપાસના તમામ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના કારણે વાહન વ્યવહાર અને જનજીવનને પણ ભારે અસર પહોંચી છે। તો સતત વરસાદ વરસવાને કારણે જમ્મુ કાશ્મીરમાં તબાહી જ તબાહી જોવા મળી રહી છે। ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ગળાડૂબ પાણીમાં સમગ્ર વિસ્તાર જોવા મળી રહ્યો છે અને તેના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। તો એરપોર્ટ પરના પણ આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। તો જમ્મુ કાશ્મીરમાં એરપોર્ટ વિસ્તારના દ્રશ્યો સામે આવ્યા છે કે આખો એરપોર્ટ પાણીમાં ફેરવાઈ ગયો છે। જાણે એરપોર્ટ નહીં પરંતુ તળાવ આવેલું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદે તબાહી મચાવી છે। જમ્મુમાં ભારે વરસાદના કારણે જનજીવનને ભારે અસર પહોંચી છે। જમ્મુની ગલીઓમાં જાણે નદીઓ ધસમસતો પ્રવાહ વહેતો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। લોકો પોતાના ઘરમાં પુરાઈ રહેવા માટે મજબૂર બન્યા છે। તો રોડ રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સતત પાણીનો જોરદાર ગતિમાન જે પ્રવાહ છે તે વહી રહ્યો છે, તેના કારણે લોકો ઘરમાં રહેવા માટે મજબૂર બન્યા છે। લોકો બહાર નીકળવાની પણ અત્યારે હિંમત કરી શકતા નથી, કારણ કે સતત જાણે રોડ રસ્તા પર નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। ભારે વરસાદે જમ્મુ કાશ્મીરમાં તબાહી મચાવી દીધી છે, જેના કારણે જનજીવનને ભારે અસર પહોંચી છે। ભારે વરસાદના કારણે જમ્મુના રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના કારણે શહેરના અલગ અલગ 26 જેટલા વિસ્તારોનો એકબીજા સાથે સંપર્ક કપાઈ ગયો છે। તો જે પ્રમાણે જમ્મુ કાશ્મીરમાં સતત વરસાદી માહોલ જામ્યો છે। ચારે બાજુ જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। તેના કારણે જે આસપાસના ગામડાઓ છે તે સંપર્ક વિહોણા બન્યા છે। લગભગ 26 જેટલા જે વિસ્તારો છે તે એકબીજા સાથે સંપર્ક વિહોણા બન્યા છે અને આસપાસના જે લોકો છે તેમને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કુલ્લુમાં વ્યાસ નદી પણ તબાહી મચાવી રહી છે। ભારે વરસાદના કારણે વ્યાસ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। આ દ્રશ્યો કુલ્લુમાંથી પસાર થતી વ્યાસ નદીના છે, જેની ઝપેટમાં એક જર્જરિત જૂનું મકાન આવી ગયું। દ્રશ્યો જોઈને જ તમારા રૂવાડા ઊભા થઈ જાય તેમ છે। ઘટના બની ત્યાં અનેક લોકો હાજર હતા અને પળવારમાં જ નદીના પ્રવાહમાં આખું મકાન તણાઈ જાય છે। જો કે સદનસીબે કોઈ જાનહાનિ નહોતી થવા પામી। તો આ દ્રશ્યો કુલ્લુના છે કે જ્યાં સતત વરસાદ વરસવાને કારણે જે પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે, જે વ્યાસ નદીમાં સતત પાણીનું જે સ્તર છે તે વધી રહ્યું છે અને ગતિમાન પ્રવાહ જોવા મળી રહ્યો છે। તેમાં એક જર્જરિત મકાન ઝપેટમાં આવી ગયું અને આખું જર્જરિત મકાન જે છે તે પાણીના પ્રવાહમાં વહેતું થઈ જાય છે। આખું ઘર ધ્વસ્ત થઈ જાય છે। ઉત્તર ભારતમાં ભારે વરસાદના કારણે હિમાચલના કુલ્લુમાં પણ તબાહીના દ્રશ્યો સામે આવ્યા। પતલી કુહલમાં લેફ્ટ બેંક સાથે જોડનારો પુલ ધોવાઈ ગયો છે, જેના કારણે વાહન વ્યવહારને પણ ભારે અસર પહોંચી છે। 2023માં પણ આ પુલને ભારે નુકસાન થયું હતું, ત્યારે ફરી એક વખત ભારે વરસાદના કારણે પુલ ધોવાયો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। તો 2023માં પણ આ જ પુલને નુકસાન થયું હતું અને ફરી એકવાર એ તસવીરો સામે આવી છે કે જ્યાં ફરી એકવાર પુલમાં તબાહી સર્જાઈ છે અને તેના કારણે જે લોકો છે તેમને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે।
હિમાચલ પ્રદેશના પ્રવાસી શહેર મનાલીમાં સતત વરસાદને કારણે અહીંનું જનજીવન ખોરવાઈ ગયું છે। ખીણમાં વરસાદને કારણે અહીં વહેતી નદીઓ અને નાળાઓ પૂરમાં આવી ગયા છે, તો બિયાસ નદી પણ પૂરમાં છે। બિયાસ નદીમાં પૂરને કારણે મનાલી ચંદીગઢ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 3 બિયાસ નદીમાં ધોવાઈ ગયો છે, તો મનાલી નજીક બહાંગમાં એક રેસ્ટોરન્ટ અને કેટલીક દુકાનો નદીમાં ધોવાઈ ગઈ છે। આવી સ્થિતિમાં મનાલીથી કુલ્લુ જતા તમામ વાહનોને ડાબા કાંઠેથી મોકલવામાં આવી રહ્યા છે। બિયાસ નદીનું પાણી મનાલી નજીક લોકોના ઘરોમાં ઘૂસી ગયું છે, તો સ્થાનિક લોકોનું કહેવું છે કે ખીણમાં સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે અહીં વહેતી બધી જ નદીઓ અને નાળાઓ પૂર પ્રભાવિત થયા છે। મનાલીના વામતટ માર્ગ નજીક વ્યાસ નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે। નદી કિનારા પર ઉભેલી એક જીપ નદીના ધસમસતા પ્રવાહમાં તણાઈ જાય છે, સાથે સાથે એક ટ્રક અને કાર પણ નદીની ઝપેટમાં આવી જાય છે। આ ખૂબ જ ભયાવહ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં જીપ ત્યાં રસ્તા પરથી પસાર થતી હોય છે, તે દરમિયાન એકાએક પાણીના પ્રવાહની ઝપેટમાં આવી જાય છે। કુલ્લુ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નદીઓ અને નાળાઓના પાણીના સ્તરમાં ભારે વધારો થયો છે। કુલ્લુ જિલ્લામાં વહેતી મુખ્ય નદીઓ વ્યાસ, પાર્વતી, તીર્થન અને પીન પાર્વતી નદીઓ, લઘાટી ઘાટ તેમજ ગડસા ખાડના પાણીના સ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે। કુલ્લુ જિલ્લામાં ઘણી જગ્યાએ નાળાઓમાં અચાનક પૂરની ઘટનાઓ બની છે, પરંતુ કોઈ જાનહાનિ થઈ નથી। આવી સ્થિતિમાં ભારે વરસાદને કારણે વહીવટીતંત્રે લોકોને નદીઓ અને નાળાઓથી દૂર રહેવા માટે સલાહ જારી કરી છે। હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદને કારણે સમાહન નજીક મનાલી લેહ રોડ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે। ઓલ્ડ મનાલીથી બુરુઆ સુધીનો લિંક રોડ પણ તૂટી ગયો છે। વ્યાસ નદી અને મનલસુ નાળાના પાણીનું સ્તર ખૂબ જ વધી ગયું છે। લોકોને નદીઓ અને નાળાઓની નજીક ન જવા અને ખૂબ કાળજી રાખવાની અપીલ કરવામાં આવી છે। તો હિમાચલ પ્રદેશમાં તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે। સતત વરસાદ વરસવાને કારણે મનાલી કુલ્લુમાં અત્યારે ચારે બાજુ તબાહી જ તબાહી જોવા મળી રહી છે। તો સતત વરસાદ વરસવાને કારણે ક્યાંક પુલ ધ્વસ્ત થયો, તો ક્યાંક રસ્તા પરથી જે પસાર થતી જે જીપ હતી તે પાણીના પ્રવાહમાં વહેતી થઈ ગઈ હતી। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે। હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિ જિલ્લાના શિંકુલા પાસ પર થઈ હિમવર્ષા। 2 દિવસથી બરફવર્ષા યથાવત 8 ઇંચ જેટલો બરફ પડ્યો હોવાનું અનુમાન। હિમવર્ષા સાથે પૂરના કારણે મનાલી લેહ રૂટ બંધ થતા વાહન ચાલકો અટવાયા। उत्तराखंडના ગંગોત્રી નેશનલ હાઈવે પર ભૂસ્ખલન। નાલુણા પાસે પહાડનો એક મોટો ભાગ અચાનક તૂટી પડતા રસ્તો બંધ થયો। ભૂસ્ખલનના કારણે ગંગોત્રી નેશનલ હાઈવે પ્રભાવિત થયો। ભૂસ્ખલનની ઘટનાના આકાશી દ્રશ્યો સામે આવ્યા। જમ્મુના જાવેદનગરમાં વરસાદે મચાવી તબાહી। નદીના કિનારે બનેલા ઘરો પત્તાની જેમ ધરાશાયી। 16 જેટલા ઘર ધસમસતા પ્રવાહમાં વહી જતા પરિવારો ઘર વિહોણા બન્યા। ભારે વરસાદથી 16 ઘર તવી નદીમાં વહી ગયા। જમ્મુના રૂપનગરમાં બીજા દિવસે પણ વરસાદનો કહેર જોવા મળ્યો। વિવિધ વિસ્તારોમાં વરસાદના કારણે થયેલા વિનાશના દ્રશ્યો સામે આવ્યા। જમ્મુ કાશ્મીર ટ્રાફિક પોલીસ અને પોલીસ જીવન પૂર્વવત કરવા કરી રહી છે મહેનત। જમ્મુ કાશ્મીરના રૂપનગર વિસ્તારમાં પૂરનો પ્રકોપ, ધસમસતો પ્રવાહ, લોકોના ઘરમાં ઘૂસી જતા લોકોની ઘરવખરી પલળી। પૂરના કારણે 50 પરિવારોની સ્થિતિ કફોડી બની। જાહેર માર્ગો જળાશયમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। જમ્મુ કાશ્મીરના બામિયાલ પઠાણકોટમાં રસ્તો ધોવાયો। ભારે વરસાદના કારણે સ્ટેટ હાઈવે ધસી પડતા અનેક ગામો સંપર્ક વિહોણા થયા। વહીવટીતંત્રએ લોકોને કામ વગર બહાર ન નીકળવા અપીલ કરી। ખરાબ હવામાનના કારણે શાળાઓમાં રજા જાહેર। ઝારખંડના ગુમલામાં સિસાઈનો જાયરા પુલ તૂટી ગયો। અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો। સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં। નોકરી ધંધે અને શાળાએ જતા લોકોના કામ અટકી પડ્યા। વહેલી તકે નવો પુલ બનાવી આપવા ઉઠી માંગ। પંજાબના મોહાલીમાં પાણીના ધસમસતા પ્રવાહમાં જીપ તણાઈ। જીપ ચાલકને સમજાવવા જતા પૂરના પાણીમાં ઉતારી હતી જીપ। પાણીમાં જીપ પલટી જતા જીપ સવારો તણાયા હતા। સ્થાનિકોએ ભારે જહેમત ઉઠાવી જીપ સવારોને બચાવ્યા।
ઝારખંડના સિમડેગામાં સતત વરસાદથી કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યો. દાનાગદ્દી, રાજાડેરા અને કેલાઘાટમાં પણ પાણીના સ્તરમાં વધારો. દાનાગદ્દીની શંખ નદીમાં ઘોડાપુર સાથે કેલાઘાટ ડેમની સુંદરતાને ચાર ચાંદ લાગ્યા. ઝારખંડના ચતરા જિલ્લામાં પણ ભારે વરસાદથી સેંકડો ઘરો પાણીમાં ડૂબ્યા. ઘણા પરિવારોને સલામત સ્થળોએ આશ્રય લેવાની પડી ફરજ. રસ્તાઓ અને પુલોને થયેલા નુકસાનના કારણે ગામો બન્યા ટાપુ. ખેડૂતોને પણ ભારે નુકસાન. મધ્યપ્રદેશના મોરેનામાં સતત વરસાદથી ચંબલ અને ક્વારી નદીઓમાં પૂરની સ્થિતિ. 1 ડઝનથી વધુ ગામના રસ્તાઓ સંપૂર્ણપણે બંધ. મંદિરમાં મેળો માણવા આવેલા લોકો ફસાઈ જતા એસડીઆરએફ ટીમે રેસ્ક્યુ કર્યું. મધ્યપ્રદેશમાં વરસાદના કારણે નદીઓ અને નાળાઓમાં પાણીનો જોરદાર પ્રવાહ. મંડલાના ડિંડોરી, અનુપપુરમાં સ્થિતિ વકરી. સતત વરસાદથી નર્મદા નદીનું જળસ્તર વધ્યું. નાનો રાપતા પુલ સંપૂર્ણપણે ડૂબ્યો. પુલની બંને બાજુ બેરિકેડ લગાવી દેવાયા. રાજસ્થાનના નાગૌર શહેરનું ગિનાની તળાવ છલકાયું. રસ્તાઓ નદીમાં ફેરવાયા. ટુ વ્હીલર ચાલકો 2 થી 3 ફૂટ પાણીમાંથી પસાર થવા મજબૂર. ગિનાની તળાવ કાંઠાએ વિસ્તારમાં રહેણાંક મકાનમાં પાણી ઘૂસી જવાની ભીતિ. પાલીમાં પણ દ્વારકામાં ભાણવડથી નવા ગામને જોડતા કોઝવે પર બાઇક સાથે પરિવાર નદીમાં ખાબક્યો. કચ્છના આદિપુરની તોલાણી કોલેજમાં વિદ્યાર્થીએ પ્રિન્સિપાલને મારો લાફો. સુરતની તાપી નદીમાં પાણીની આવક. વિયર કોઝવેનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ. હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિ જિલ્લાના શિંકુલા પાસ પર થઈ હિમવર્ષા. 2 દિવસથી બરફવર્ષા યથાવત. 8 ઇંચ જેટલો બરફ પડ્યો હોવાનું અનુમાન. હિમવર્ષા સાથે પૂરના કારણે મનાલી લેહ રૂટ બંધ થતા વાહન ચાલકો અટવાયા. ઉત્તરાખંડના ગંગોત્રી નેશનલ હાઈવે પર ભૂસ્ખલન. નાલુણા પાસે પહાડનો એક મોટો ભાગ અચાનક તૂટી પડતા રસ્તો બંધ થાવ. ભૂસ્ખલનના કારણે ગંગોત્રી નેશનલ હાઈવે પ્રભાવિત થાવ. ભૂસ્ખલનની ઘટનાના આકાશી દ્રશ્યો સામે આવ્યા. જમ્મુના જાવેદનગરમાં વરસાદે મચાવી તબાહી. નદીના કિનારે બનેલા ઘરો પત્તાની જેમ ધરાશાયી. 16 જેટલા ઘર ધસમસતા પ્રવાહમાં વહી જતા પરિવારો ઘર વિહોણા બન્યા. ભારે વરસાદથી 16 ઘર તવી નદીમાં વહી ગયા. જમ્મુના રૂપનગરમાં બીજા દિવસે પણ વરસાદનો કહેર જોવા મળ્યો. વિવિધ વિસ્તારોમાં વરસાદના કારણે થયેલા વિનાશના દ્રશ્યો સામે આવ્યા. જમ્મુ કાશ્મીર ટ્રાફિક પોલીસ અને પોલીસ જીવન પૂર્વવત કરવા કરી રહી છે મહેનત. જમ્મુ કાશ્મીરના રૂપનગર વિસ્તારમાં પૂરનો પ્રકોપ. ધસમસતો પ્રવાહ લોકોના ઘરમાં ઘૂસી જતા લોકોની ઘરવખરી પલળી. પૂરના કારણે 50 પરિવારોની સ્થિતિ કફોડી બની. જાહેર માર્ગો જળાશયમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. જમ્મુ કાશ્મીરના બામિયાલ પઠાણકોટમાં રસ્તો ધોવાયો. ભારે વરસાદના કારણે સ્ટેટ હાઈવે ધસી પડતા અનેક ગામો સંપર્ક વિહોણા થયા. વહીવટીતંત્રએ લોકોને કામ વગર બહાર ન નીકળવા અપીલ કરી. ખરાબ હવામાનના કારણે શાળાઓમાં રજા જાહેર. ઝારખંડના ગુમલામાં સિસાઈનો જાયરા પુલ તૂટી ગયો. અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો. સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. નોકરી ધંધે અને શાળાએ જતા લોકોના કામ અટકી પડ્યા. વહેલી તકે નવો પુલ બનાવી આપવા ઉઠી માંગ. પંજાબના મોહાલીમાં પાણીના ધસમસતા પ્રવાહમાં જીપ તણાઈ. જીપ ચાલકને સમજાવવા જતા પૂરના પાણીમાં ઉતારી હતી જીપ. પાણીમાં જીપ પલટી જતા જીપ સવારો તણાયા હતા. સ્થાનિકોએ ભારે જહેમત ઉઠાવી જીપ સવારોને બચાવ્યા. ઝારખંડના સિમડેગામાં સતત વરસાદથી કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યો. દાનાગદ્દી, રાજાડેરા અને કેલાઘાટમાં પણ પાણીના સ્તરમાં વધારો. દાનાગદ્દીની શંખ નદીમાં ઘોડાપુર સાથે કેલાઘાટ ડેમની સુંદરતાને ચાર ચાંદ લાગ્યા. ઝારખંડના ચતરા જિલ્લામાં પણ ભારે વરસાદથી સેંકડો ઘરો પાણીમાં ડૂબ્યા. ઘણા પરિવારોને સલામત સ્થળોએ આશ્રય લેવાની પડી ફરજ. રસ્તાઓ અને પુલોને થયેલા નુકસાનના કારણે ગામો બન્યા ટાપુ. ખેડૂતોને પણ ભારે નુકસાન. મધ્યપ્રદેશના મોરેનામાં સતત વરસાદથી ચંબલ અને ક્વારી નદીઓમાં પૂરની સ્થિતિ. 1 ડઝનથી વધુ ગામના રસ્તાઓ સંપૂર્ણપણે બંધ. મંદિરમાં મેળો માણવા આવેલા લોકો ફસાઈ જતા એસડીઆરએફ ટીમે રેસ્ક્યુ કર્યું. મધ્યપ્રદેશમાં વરસાદના કારણે નદીઓ અને નાળાઓમાં પાણીનો જોરદાર પ્રવાહ. મંડલાના ડિંડોરી, અનુપપુરમાં સ્થિતિ વકરી. સતત વરસાદથી નર્મદા નદીનું જળસ્તર વધ્યું. નાનો રાપતા પુલ બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો જમ્મુના ડોડામાં વાદળ ફાટવાની ઘટના બની છે, જેમાં 3 લોકોના મોત નીપજ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. પહાડો પરથી આવેલા પૂરમાં અનેક ઘર તણાઈ ગયા. કિશ્તવાડમાં નેશનલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. તો વાદળ ફાટવાની ઘટનાને કારણે સતત જે પાણી છે તે વહેતું થયું હતું. કાટમાળ ધસી આવ્યો હતો, જેના કારણે જે ઘરો હતા તે પણ ધ્વસ્ત થયા હતા.
વાદળ ફાટવાને કારણે 3 લોકોના મોતનો મામલો પણ સામે આવ્યો છે। પહાડ ઉપરથી આવેલા પૂરમાં અનેક ઘર તણાઈ ગયા હતા, અનેક ઘરો ધ્વસ્ત થઈ ગયા હતા। તો કિશ્તવાડ નેશનલ હાઈવે છે તે પણ અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે। તો જમ્મુના ડોડામાં વાદળ ફાટ્યું હોવાના દ્રશ્યો સામે આવ્યું છે, તેમજ વાદળ ફાટવાને કારણે જે કાટમાળ હતો તે જમીન પર ધસી આવ્યો હતો। સતત જે જોરદાર પાણીનો પ્રવાહ હતો તે જોવા મળી રહ્યો હતો, તેના કારણે જે હાઈવે છે તે પણ બંધ કરી દેવામાં આવ્યો છે। તો અત્યારે લોકોને ત્યાંથી પસાર થવા દેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। કિશ્તવાડનો જે નેશનલ હાઈવે છે તે અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે, કારણ કે એક તરફ સતત વરસાદ વરસી રહ્યો છે, વાદળ ફાટવાની ઘટનાઓ બની રહી છે, ભૂસ્ખલન થઈ રહ્યું છે, કાટમાળ ધસી રહ્યો છે, તેના કારણે લોકોને એલર્ટ રહેવા માટે સૂચના પણ આપવામાં આવી છે। આ સાથે કિશ્તવાડનો જે નેશનલ હાઈવે છે તે પણ બંધ કરી દેવામાં આવ્યો છે। તો જમ્મુના ડોડા વિસ્તારના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ડોડામાં વાદળ ફાટવાની ઘટના બની છે અને વાદળ ફાટવાને કારણે અનેક જે ઘરો હતા તે પાણીના પ્રવાહમાં ધ્વસ્ત થયા હતા, પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા। બીજી તરફ આખી ઘટનામાં 3 લોકોના મોતનો મામલો સામે આવ્યો છે અને લોકોને સતત એલર્ટ કરવામાં આવી રહ્યા છે। બીજી તરફ લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર પણ કરવામાં આવી રહ્યું છે। જમ્મુ કાશ્મીરની તાવી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। તાવી નદીમાંથી પાણીના ધસમસતા પ્રવાહના દ્રશ્યો સામે આવ્યા છે। તાવી એ ચેનાબ નદીની ડાબી બાજુની મુખ્ય ઉપનદી છે અને તેમાં પણ સતત પાણીનો પ્રવાહ વધી રહ્યો છે। આ તસવીરો સામે આવી છે, ખૂબ જ ભયાવહ દ્રશ્યો જોવા મળી રહ્યા છે, કારણ કે સતત જે પાણીનું સ્તર છે તે વધી રહ્યું છે અને ગતિમાન પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે। તેના કારણે જે સ્થાનિક લોકો છે તેમનામાં પણ અત્યારે ડરનો માહોલ છે, કારણ કે નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં આગળ લોકોને એલર્ટ કરવામાં આવી રહ્યા છે, સુરક્ષિત સ્થળે તે લોકોને ખસેડવામાં આવી રહ્યા છે। હિમાચલ પ્રદેશના મનાલીમાં પણ ભારે વરસાદથી વિનાશ વેરાયો છે, ત્યારે બિયાસ નદી હાઈવે પર વહેવા લાગી છે અને આલુ ગ્રાઉન્ડ ગ્રીન બેરિયર પાણીમાં ડૂબી ગયું છે। હોટેલ અને ઘર ધોવાઈ ગયા છે। ચંદીગઢ મનાલી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બિયાસ નદીનું પાણી ફરી વળ્યું છે। સતત વધતા પાણીના સ્તરને કારણે બિયાસ નદીનું પાણી રસ્તા પર આવી ગયું છે। મનાલીના બહાંગમાં કેટલીક દુકાનો, એક હોટલ અને એક ઘર નદીમાં ધોવાઈ ગયા છે। આ દરમિયાન મનાલી કેલોંગ લેહ રૂટ પર સમાહાન નજીકનો રસ્તો ક્ષતિગ્રસ્ત થયો છે। ભૂસ્ખલન અને ધોવાણને કારણે ઘણી જગ્યાએ ટ્રાફિક પણ ખોરવાઈ ગયો છે। હવે વાત રાજસ્થાનની કરીએ તો રાજસ્થાનના જાકર ગામમાં આજે ભારે વરસાદને કારણે નદી નાળા છલકાઈ ઉઠ્યા હતા અને પાણીના પ્રવાહમાં એક કાર સવાર ફસાઈ ગયા હતા, ત્યારે નજીકમાં ઉભેલા લોકોએ દોરડું ફેંકીને ડ્રાઈવરને બહાર કાઢ્યો અને ક્રેન લાવીને કારને નદીમાંથી બહાર કાઢવામાં સફળતા મેળવી હતી। રાજસ્થાનના સિરોહીમાં પણ ભારે વરસાદ ખાબક્યો છે। શિવગંજ સુમેરપુર વચ્ચે જવાઈ નદીના જોરદાર પ્રવાહમાં એક જીપ પલટી ગઈ હતી। કાર ચાલકની બેદરકારીને કારણે આ અકસ્માત સર્જાયો હતો। કારમાં સવાર દંપતી ફસાઈ ગયું હતું અને ઘણી મહેનત બાદ તેઓ બહાર નીકળી ગયા। માહિતી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। રાજસ્થાનના હિંડોન શહેરમાં સતત વરસાદ અને પંચાના ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે। હિંડોન ગંગાપુર રાજ્ય ધોરીમાર્ગ સતત 3જા દિવસે પણ બંધ રહ્યો છે। કાટકડ ગામના કોઝવે પર લગભગ 2 થી 3 ફૂટ સુધી પાણી ફરી વળ્યા હતા। કરૌલીના પંચાના ડેમમાંથી 4 દરવાજા ખોલાતા ગંભીર નદીમાં પણ પૂરની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે કાટકડ ગામના પુલ પર 3 ફૂટ પાણીનો જોરદાર પ્રવાહ જોવા મળ્યો। બુંદી જિલ્લામાં સતત ભારે વરસાદ બાદ મેજ નદીમાં પાણી સતત વહી રહ્યું છે। મેજ નદીમાં પાણી વહેવાને કારણે નદીમાં પૂર આવ્યું છે, જેના કારણે લાખેરી મેજ નદી પરના પુલ પર હજુ પણ લગભગ 7 થી 8 ફૂટ પાણી વહી રહ્યું છે। કોટા ડોસા મેગા હાઈવે પર પાણી વહેવાને કારણે લોકો હેરાન થઈ રહ્યા છે। તો એક તરફ કાર ફસાઈ જવાની ઘટના સામે આવી હતી, બીજી તરફ જીપ પણ પાણીના પ્રવાહમાં ફસાઈ ગઈ હતી। ત્યારબાદ દંપતીને બહાર કાઢવામાં આવ્યું હતું। તો ડેમના દરવાજા ખોલાતા સતત જે પાણીનું સ્તર છે તે પણ વધી રહ્યું છે। હાલ સમાચારોમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।